ઓમ શાંતિ. આજની આપણી આધ્યાત્મિક વાર્તા છે એક ગુરુ અને એમના શિષ્યોની. એક ગુરુ હતા જે પોતાના શિષ્યો સાથે ગામે ગામ પ્રવાસ કરી અને લોકોને પ્રભુ તરફ વાળવાનો પ્રયાસ કરતા હતા. પ્રભુની ભક્તિમાં બધા લીન થાય, પરમાત્મા પ્રત્યે બધાનો ભાવ જાગે, એના માટે સત્સંગ કરાવતા હતા. આવી રીતે ફરતા ફરતા ઘણા બધા ગામોમાં એ ગયા. એમાં એક ગામમાં ગયા કે જ્યાં બધા જ સજ્જન લોકો, ખૂબ સારા, ગુરુ અને શિષ્યોની એમણે ખૂબ સરસ સેવા કરી. તન મન ધન બધી રીતે ગુરુ અને શિષ્યો માટે મરી મીટવા તૈયાર થઈ ગયા. એવા સુંદર લોકો હતા, સરસ લોકો હતા. હવે જ્યારે એ ગામમાં સત્સંગ પૂરો કરી અને બીજા ગામ માટે જવાનું થયું ગુરુને, શિષ્યોને લાગ્યું કે ગુરુજી એટલા બધા ખુશ થયા છે આ બધા ઉપર કે ચોક્કસ કંઈક વિશેષ આશીર્વાદ આ બધાને આપશે. અને ખરેખર ગુરુએ આશીર્વાદ આપ્યા પણ ખરા, પરંતુ શું આશીર્વાદ આપ્યા આપણે જોઈએ કે જ્યારે ગામના લોકો છેલ્લે આ ગુરુ અને શિષ્યોને વિદાય આપવા માટે આવે છે, ત્યારે બધા જ લોકો ગુરુજીને કહે છે કે ગુરુજી, તમારી આવી કૃપા, ભગવાનની કૃપા અમારી ઉપર રહે, એવા અમને આશીર્વાદ આપો. અને જ્યારે આવું કહ્યું ત્યારે ગુરુએ કહ્યું કે ઠીક છે વત્સ, બિખર જાઓ, ફેલાઈ જાઓ. હવે આવું વાક્ય જ્યારે ગુરુજી બોલ્યા ત્યારે જે ચેલા હતા એમને મનમાં પ્રશ્ન થયો કે આટલા સારા લોકો છે અને ગામનો વિકાસ થાય, ગામમાં વધારે પ્રગતિ થાય, એવા કઈ આશીર્વાદ આપવાના બદલે ગુરુજીએ આ બધા માટે કહ્યું કે બિખર જાઓ, મતલબ ફેલાઈ જાઓ, અલગ અલગ ગામોમાં જતા રહો. આવું કેમ કહ્યું હશે? એમને મનમાં સંકલ્પો ચાલવા લાગ્યા, પરંતુ ગુરુને પૂછી ન શક્યા. એમને લાગ્યું કે ગુરુની સામે તો કેમ આવો પ્રશ્ન કરાય. પછી એ ગામ છોડી અને એક બીજા ગામમાં ગયા, જ્યાં પણ એ રોકાયા, સત્સંગ કરાવતા અને લોકોને પ્રભુ તરફ વાળવાનો પ્રયત્ન કરતા. હવે થયું એવું કે એ ગામના લોકો જે છે એ આ ગામ કરતા બિલકુલ વિપરીત હતા. જેમ આ ગામમાં દરેક વ્યક્તિ સજ્જનો હતા, એ ગામમાં દરેક દુર્જનો હતા. લગભગ લોકો દુર્જન હતા. મોટા ભાગનું ગામ જે છે દુર્જનોથી ભરેલું હતું. અને એવા ગામમાં ગુરુજી સત્સંગ માટે ગયા, જ્યાં તેમની બરોબર આગતા સ્વગતા બી ના થઈ. લોકો આવતા સત્સંગમાં પરંતુ દેખાવ ખાતર કે અમે ભગવાનને યાદ કરીએ છીએ, ભગવાન માટે પણ એટલો ભાવ નહીં. અને એવા લોકો હતા કે જેમની અંદર દુર્ગુણો કૂટી કૂટીને ભરેલા હતા. હવે જ્યારે આ ગામમાંથી જ્યારે ગુરુજીને જવાનું થયું ત્યારે પણ ગામના લોકો ગુરુ પાસે આશીર્વાદ લેવા આવે છે. હવે શિષ્યોને લાગે છે કે આ ગામના લોકોને તો ગુરુજી કોઈ જ આશીર્વાદ નહીં આપે, કારણ કે આ ગામના લોકોએ તો ગુરુજીનો પણ સત્કાર બરોબર નથી કર્યો કે ભગવાન પ્રત્યે પણ પ્રેમ ભાવ નથી બતાવ્યો કે કોઈ સારા કર્મો કરવામાં આગળ પડીને કોઈ ભાગ નથી લીધો. તો ચોક્કસ ગુરુજી આ બધા ઉપર નારાજ હશે, એટલે ગુરુજી કઈ આશીર્વાદ આપશે નહીં. શિષ્યો રાહ જોતા હતા કે ગુરુજી શું બોલે છે. ત્યાં ગુરુજીએ બધાને આશીર્વાદમાં કહ્યું, બસે રહો, અહીંયા જ રહો બધા. હવે આ આશીર્વાદ જ્યારે ગુરુજીએ આ બધા ગામ લોકોને આપ્યા ત્યારે પેલા બધા જે શિષ્યો હતા એમને બહુ આશ્ચર્ય લાગે છે કે આ ગામમાં એક પણ વ્યક્તિ એવું નથી કે જેનો પરમાત્મા પ્રત્યે બહુ ભાવ હોય, કે ગુરુજી પ્રત્યે બહુ ભાવ હોય, કે પુણ્ય કાર્યો માટે એમને કંઈક લગન હોય, છતાં પણ આ ગામને અખંડ રહે, બસેલું રહે, એનું તોડફોડ ના થાય ગામની, મતલબ ગામના લોકો ગામમાં જ રહે, એમનો આપસમાં સંગઠન રહે. એવું કેમ ગુરુજીએ કહ્યું? શું કારણ હશે?
શિષ્યોના મનમાં એ ચિંતન ચાલ્યા કરતું હતું. ગુરુજી અને શિષ્યો હવે આ ગામ છોડીને પણ નીકળી ગયા છે. હવે બીજા ગામ જવાનું એમનું પ્રયાણ ચાલુ છે. રસ્તામાં જઈ રહ્યા છે લોકો. એક શિષ્યથી રહેવાતું નથી. એને એમ થાય છે કે મારે તો ગુરુજીને પૂછવું જ છે કે ગુરુજીએ આવું કેમ કર્યું. જે પેલું બહુ સજ્જનોથી ભરપૂર ગામ હતું અને જ્યાં લોકોએ ભગવાનના સેવા કાર્યમાં, ગુરુના સેવા કાર્યમાં કઈ કમી નહોતી રાખી, ત્યાં આગળ ગુરુએ એવું કહ્યું કે બિખર જાઓ, બધા ફેલાઈ જાઓ. અને આ ગામમાં, જે ગામમાં ભગવાન પ્રત્યે પણ ભાવ નથી લોકોને, ગુરુ પ્રત્યે પણ ભાવ નથી, પુણ્ય કર્મો માટે પણ કોઈ વિશેષ પ્રેરણા નથી, ખાલી દેખાવ ખાતર બધા ભેગા થાય છે કે અમારા ગામમાં સત્સંગ છે, બાકી અંદરમાં કોઈ ભાવ છે નહીં. એવા લોકોને બસે રહો મતલબ સારા આશીર્વાદ કેમ આપ્યા? એ શિષ્ય જ્યારે એ લોકો જતા હોય છે રસ્તામાં અને જ્યાં આગળ એક જગ્યાએ વિશ્રામ માટે થોડોક સમય રોકાય છે, ત્યારે શિષ્ય ગુરુજીની નજીક આવે છે અને ગુરુજીને પ્રણામ કરીને કહે છે કે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું ગુરુજી. ગુરુજી કહે છે હા વત્સ, પૂછને, શું પ્રશ્ન છે? તો શિષ્ય આ પ્રશ્ન પૂછી દે છે કે તમે સજ્જન લોકોને એવા આશીર્વાદ આપ્યા કે બિખર જાઓ અને દુર્જન લોકોને એવું કહ્યું કે બસે રહો, આવું કેમ? ખરેખર તો જે સારા લોકો છે એમને સારા આશીર્વાદ આપવાના હોય ને, તો તમે સારા લોકોને વિખરાઈ જવાનું મતલબ જુદા પડી જવાનું કહી દીધું અને ખરાબ લોકોને સ્થાયી થવાનું આશીર્વાદ આપ્યા. કેમ આવું કર્યું? ગુરુ જે છે શિષ્યની સામે જોવે છે અને એકદમ શાંત ચિત્તથી હસતા હસતા શિષ્યને સમજાવે છે કે જો વત્સ, આવું કહેવા પાછળનું મારું કારણ આ છે. જે ગામમાં સજ્જન લોકો હતા એમાં તને ખબર છે કે એમની ભગવાન માટેની ભક્તિ કે એમનો ભગવાન માટેનો પ્રેમ કેટલો હતો? શિષ્ય કે છે હા ગુરુજી, હું એ જ કહેવા માંગુ છું કે લોકો કેટલા બધા સજ્જન હતા અને કેટલી બધી આગતા સ્વાગતા કરતા હતા આપણી, અને કેટલું બધું કથામાં પણ કેટલો રસ લેતા હતા. તો ગુરુજી કે છે એ જ વાત હું તને સમજાવવા માંગુ છું કે ત્યાં દરેક વ્યક્તિ પ્રભુમય હતા, સંસ્કારી હતા, સારા ગુણો વાળા હતા, અને એ દરેક વ્યક્તિ જે હતા એવા ગામે ગામમાં ફેલાય, એવા વ્યક્તિઓની ગામે ગામમાં જરૂર છે. જો એક વ્યક્તિ પણ એવો કોઈ ગામમાં જશે તો બીજા વ્યક્તિને પણ એવો બનાવવાની કોશિશ કરશે, અને જો સારા વ્યક્તિઓ એક જ જગ્યાએ ભેગા થયેલા રહેશે તો બીજા ગામોનો ઉદ્ધાર નહીં થાય. એટલા માટે મેં એમને આશીર્વાદ આપ્યા કે તમે બધી જગ્યાએ ફેલાઈ જાઓ, બિખર જાઓ, એટલે જ્યાં જાઓ ત્યાં તમારી આ સુંદર જેને કહેવાય ને કે પ્રવૃત્તિ છે દરેક વાતની, પ્રભુ ભક્તિની હોય કે સારા સંસ્કારોની હોય, એ લોકો સુધી પહોંચે, તમારા કર્મો લોકો સુધી પહોંચે. એટલા માટે મેં એમને કહ્યું કે બિખર જાઓ. પછી શિષ્ય પૂછે છે ચલો ગુરુજી, તમે એમને એ તો કહ્યું બિખર જાઓ, પણ પેલા લોકોને સારા આશીર્વાદ કેમ આપ્યા? પેલા લોકોને એવું કેમ કહ્યું કે તમે અહીંયા ને અહીંયા જ રહો? એમને તો સારું, એમનું ઘર ના છોડવું પડે, એમના પરિવાર કુટુંબ સાથેથી બધાની જોડે રહેવા મળે, અને જ્યારે એમના દુર્ગુણો એટલા બધા હતા કે ખરેખર એમને સુખ ના મળવું જોઈએ, તો તમે કેમ એમને એવા આશીર્વાદ આપ્યા? ગુરુજીએ કહ્યું એની પાછળ પણ કારણ છે. એની પાછળ શું કારણ છે એ પણ હું તને બતાવું. જો એક ખરાબ વ્યક્તિ એક ગામમાં જશે તો બીજાને પણ એવા બનાવશે, પોતાના સંગનો રંગ લગાડશે, અને જે સારા લોકો હશે એમને પણ ખરાબ કરશે. એટલે જે ખરાબ લોકો છે એ જ ભલે ને એક ગામમાં રહેતા, તો બીજા ગામો જે છે એ બગડતા અટકી જશે. એટલા માટે મેં એમને આવા આશીર્વાદ આપ્યા. ગુરુના શિષ્ય જે હતા
એ બધા જ એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે કે ગુરુજીનો ભાવ દેખો કેટલો ઊંચો છે. અને આપણે બધા સમજી ન શક્યા. ગુરુનું કહેવાનું શું હતું એ આપણે સમજી ન શક્યા. બધા શિષ્યો ગુરુને પ્રણામ કરે છે અને કહે છે કે વાહ ગુરુજી, તમે તો આજે અમારી અંતરની આંખો ખોલી દીધી. આ નાનકડી વાર્તા આપણને ઘણી બધી પ્રેરણા આપે છે કે સારા વ્યક્તિના સંગમાં રહેવાથી, એક વ્યક્તિ જો સારું હશે તો એ હજારોને સારા બનાવવાની ક્ષમતા રાખે છે, અને એક ખરાબ વ્યક્તિ હજારોને ખરાબ પણ બનાવી શકે છે. અને એટલા જ માટે કહેવાય છે કે સંગ એવો રંગ, જેવા સંગમાં રહેશો એવો રંગ ન લાગે એવું બની ના શકે. એટલે સંગની બહુ સંભાળ કરો. પરમાત્મા પણ કહે છે કે જેવા સંગમાં રહેશો એવા બની જશો. તો જેવા સંગમાં આપણે રહીશું એવા બની જઈશું એ ખબર છે, છતાં પણ આપણે ઘણીવાર સંગ કેવો છે એ ધ્યાન આપતા નથી અને વ્યક્તિનું આખું જીવન પલટાઈ જાય છે. તો આ ગુરુ શિષ્યના સંવાદ પરથી આપણે કંઈક શીખવા જેવું છે કે સારા વ્યક્તિઓ જે એક ગામમાં વસેલા હતા, છતાં ગુરુએ કહ્યું કે બિખર જાઓ, મતલબ લોકો સુધી પહોંચો, અલગ અલગ ગામોમાં જાઓ અને અલગ અલગ ગામોમાં તમારા જીવનની સુગંધ ફેલાવો. તમારા જે ગુણો છે એ ગુણોની સુગંધ લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન કરો. તો આપણે બધાએ પણ શું કરવાનું છે? આપણામાં જે શ્રેષ્ઠ છે, જે સારું છે, દરેક વ્યક્તિમાં સારું પણ છે, ખરાબ પણ છે, તો આપણી અંદર જે સારી વસ્તુ છે એ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો છે. અને જે દુર્ગુણ છે એ દુર્ગુણને એક જ જગ્યાએ રાખવાના છે. જેમ કહ્યું ને કે દુર્ગુણી જે લોકો હતા એમને એક જ ગામમાં કહી દીધું કે બસે રહો. તો આપણી અંદર પણ કંઈક દુર્ગુણો છે, તો પરમાત્મા કે છે દુર્ગુણોને ધીરે 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 ઓછા કરવાના છે, દબાવવાના છે, એક જ જગ્યાએ એકત્રિત કરવાના છે. તો આપણે પણ આપણા સદગુણોને બહાર કાઢી શકીશું અને આપણા શ્રેષ્ઠ ગુણોની સુવાસ લોકો સુધી પહોંચાડી શકીશું. તો આવો આપણે બધા પણ આ વાર્તા પરથી કંઈક પ્રેરણા લઈ અને આપણા જીવનની શ્રેષ્ઠ ગુણોની ખુશ્બુ લોકો સુધી પહોંચાડીએ. આ વાર્તા પરથી તમને બધાને જરૂર કંઈક પ્રેરણા મળી હશે અને જરૂર તમે બધા આ વાર્તા જોતા હશો, લોકોને મોકલતા પણ હશો. ક્યાંથી જુઓ છો ચોક્કસ કોમેન્ટમાં જણાવજો અને બીજા લોકોને પણ શેર કરજો. ઓમ શાંતિ.